આ ભુવાન વરાડી ને બધા ધૂણે છે માંડવામાં, બગડાટો બોલાવે છે, હા અંધશ્રદ્ધા છે. હું લેવા હાંકડું મારે છે હોય ઝાટકી વાંચે માર ખાવા નવી છે. ભાઈઓ બાદે ત્યાં તમારા ભાગ પાડ લે, મઢ નોકો પડી જાય. તો આ કોઈ લાયકાત છે? એવું માં ત્યાં વેસાતી આવે તમારી દાડી આવી છે ને નોકી પડી જાય તરત. આ બધું ખોટું છે. તમારી શ્રદ્ધા છે એ જ સાચી છે. અંધશ્રદ્ધા ને શ્રદ્ધામાં ફેર હું કે તમે અહીંયા આવ્યા હનુમાનજી બાપા પાસે ધા નાખી બાપા મારું માથું કાયમી દુખે છે, સારું થઈ જવું જોઈએ, હું શ્રીફળ વધેરી બે, તમને સારું થઈ ગયું. તમે શ્રીફળ વધેરા માન શ્રદ્ધા ક્યાંથી આવી? એ તો તમારી શ્રદ્ધાનો વિષય છે. મારી આ દાઢ હટાકા નાખે બેહાય ની. અહીંયા અમારે માલુમા કરીને બેઠા છે, કોળી સમાજના છે. ખાલી માનતા કરી પછી ભગત 2 શ્રીફળ વધેરી માં હાટ કોબર હજી આજની તારીખ 3 વર્ષ છે. કેવાનો મિનિંગ કે જે વસ્તુ આપણને અનુભવ થાય એને તો માનવું પડે ને. ભલે અમે સાધુ છીએ, એ માલુમાનો પરસો જ મેં જોયો કેવાય. મને તરત દાઢ નો હટાકો બંધ થઈ ગયો, આજની તારીખે દુખતી નથી. તો હું સાધુ છું, હું તો કઈ માનું નહીં. પણ મનુષ્યની અંદર છે ને શ્રદ્ધા ને અંધશ્રદ્ધા બેમાં ખબર પડી. ભુવા ભરાડી આમાં તમે લાગી જા હાવ ખોટું. કોઈ સાધુ સંત ના ટાંગા પકડી લો, એના ભજન થી તમારું સારું થાય. બાકી બાપુ પાસે તમને હાથ મૂકીને સારું થઈ જાય એવું નહીં સમજવાનું. એના ભજન ના પ્રતાપ થી તમે કઈ થાય એમ. અને સાધુ સંતોને માનવાની જરૂર છે. એની પાસેથી ક્યાંક નીકળે, પૈસા નો નીકળે, એની પાસે જ્ઞાન નીકળે. એ જ્ઞાન થી તમે જીવી જાઓ એટલે તમારી જિંદગી તો ઠીક છે, પણ તમારી પેઢીમાં હરકતું